ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો ભાઈ વાગી ગયા છે 7:30 અને આપણે નાહી ધોઈને પણ મસ્ત રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ આપણી રસોઈ પણ કન્ટિન્યુ બનવા મળી છે. સીટી થવાની ફૂલ તૈયારી છે. ધીમો ગેસ છે એટલે તો 10 સીટી નહીં થાય. એ 1 2 3 સ્ટાર્ટ. મસ્ત સુગંધ આવે છે. આજે આ મમ્મી કા છે મગ બાફા. આ બાજુ ચા મૂકી દીધી છે. હવે રોટલી બનાવવાની છે અને રોટલીના લોટ પણ મસ્ત બંધાઈ ગયા છે. એક છે મોળો અને એક છે ખારો. પણ જો નાઈ ધોઈને બહાર આવી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને સાચા કરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો બનીને પણ જો રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે પણ બેસી ગઈ છું. અને આજે નાસ્તામાં છે રોટલી, ચા અને કેરીનું અથાણું. બધું જો ઈરવા હાટો અત્યારમાં આપણે મગ વગર નાખ્યા છે. અને બીજા મગાડે બપોરનું શાક કરવા માટે રેખા. આ બાજુ માખણ, આ બાજુ હીરવાનો ચા અને હીરું જો જાતે રેડી થઈ છે આજે. હીરું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એનાથી સ્કર્ટ બંધ નથી થતું. નહીં થાય? નહીં થાય? થશે? એ થઈ તો ગયું પણ જેવું તેવું. ગુડ મોર્નિંગ. હું ના અને થાકી ગયો એવું લાગે છે આજ તો. અત્યારમાં ગુડ મોર્નિંગ તો બોલ. ગુડ મોર્નિંગ. જો કેવી લાગે છે, હજી બાબરું ભૂત લાગે છે. વાળ ઓલા નથી કાંઈ. અને ચાલ ફટાફટ હવે જમવા બેસ્ટ. લેટ થાય છે, ફૂલ ટાઈમ થઈ ગયો છે. પછી પેલા ગુડ મોર્નિંગ બોલતો હું તને આપું ને તો હું તને કાંઈ ગુડ મોર્નિંગ નહીં કહું. અને આ બાજુ જો દાળે બફાઈ ગઈ છે અને ભાત આપણા મસ્ત બફાઈ ગયા છે એની અંદર. તો ચાલો ભાઈ હીરવાને નાસ્તો કરવા માટે બેસાડી દઈએ અને લંચ બોક્સ પણ આપણે એને ભરીને રેડી કરી દઈએ. કહીશ તો આદુ દીકો જાગી ગયો હોય અને નાસ્તો કરવા માટે બે ગયો. આમ જો મોઢે ચોઈટું ચા દૂધમાં ડીપ કરીને અને પછી ખાય તો જઈશ. અપી કરો 1 2 3 એટ અપી. આખો નાઈ લે પણ એ ખાય હે હાથે. દીદીએ ખાધું? પૂછ તો કરી મમ્માને. હા દીદીએ ખાધું ને ઈ જ ખાધું દીદીએ હતે ને. ગુડ મોર્નિંગ નહીં બોલે? જય શ્રી કૃષ્ણ. આજે હીરવાઈ ન બોલી ને આધુઈ ન બોલી. બોલો ગુડ મોર્નિંગ. હાલ દીદી નથી બોલી. જય સ્વામિનારાયણ બોલતું તું એનું ખાવામાં ધ્યાન છે. આખું ડીપ કરી દીધું છે. કાંઈ જાવ કરી જા. 1 2 3 કાનાના મુમાં અબુક કોળી. એ અબુક કોળી ગઈ લેને. કાઈ જા. તુને મીઠી ખાઈ માખણ ચોર. તો ચાલો હવે આદુને જો નાસ્તો કરવા દઈ અને આપણે પણ આપણું કામકાજ પતાવીએ. બપોરનો સમય થઈ ગયો છે અને આપણે શોરૂમેથી ઘરે આવી આવ્યા છીએ જમવા માટે. અને આ બાજુ આદુ દીકો શું કરતા હોય? હા હીરુનું કામ જ ઈ છે. દીદીને બધું દેખાડે. જો આવી રીતના ડ્રોઈંગ કરવાનું એવું. કોને કરશો? દાદાના હાથમાં કર. હાલ કર. એ રે પણ નેન પોલિશ કરીશ દાદાને. જોઈ લે હીરુ જો કેવી નેન પોલિશ કરે. કરતો એ થઈ કે નહીં? થઈ ગઈ હો ભાઈ. દાદા પકડતા શીખવાડે. એને નેન પોલિશ કરતા શીખવાડે છે. આ બાજુ મમ્મી ગરમા ગરમ રોટલી બનાવે છે. તો હાલો ભાઈ બધાને જમવા માટે બેસાડી દે. લિક્વિડ લગાવી દીધું દાદાના હાથમાં. આદુ હાલો દાદા ભેગી જમી લે. હાલો હમણાં જજો આદુ છે ને દાદા ભેગી જમી લેવાની છે. મસ્ત આજે છે મગનું શાક ને બધું મસ્ત મેનુ છે. તો ચાલો ભાઈ જમવા માટે બેસી જઈએ. તો જો જમવા માટે બેસી ગયા છે આ બાજુ હીરુએ ભાત લઈ લીધા. રોટલી ખાઈ લીધી? કેટલી ખાધી હીરુ? 1.5. વાહ. આ બાજુ મમ્મી જો જમવા માટે બે ગયા હતું ને પપ્પા બધા જમીને વહી ગયા છે. અને આ બાજુ જો મારી ડીશ પણ મસ્ત રેડી છે. મગનું શાક, રોટલી, કાંદા, કેરીનું અથાણું અને આદુ દીકો સૂતો હોય મમ્મીના ખોળામાં. અહીંયા પાછળ સૂતો છે. તો ચાલો ભાઈ હવે જમી લઈએ. વાગી ગયા છે 5:15 અને આપણે છે ને રોંઢાનો સમય થઈ ગયો છે. ઘરે આવી ગયા છે ને આજે રોંઢે તો આમ કેટલી વસ્તુ છે. આમ જો ભાઈ અહીંયા એક બોક્સ લાડ બધા બોક્સ લાવ્યા છે. આ બાજુ જબલું ભૂરું પૂરીનું અને આ બાજુ જો ધાણા અને ફુદીનો અને બટેકા અને કાંદા. આજે આ તો શું બનાવવાનું છે? કેમાં? આમાં
એમાં ગ્લાસ છે, ડીશું છે. આમાં હું લાવ્યા તા પપ્પા? શેમાં? એમાં કાંઈ નથી. આ તો એમાં શું છે? કાનો આજે શું બનાવવાનું છે? આજે આધુને આપણે કહેશે હો આપણને આજે શું બનાવવાનું છે. કાંઈ નહીં. આજે ભાઈ છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે. આપણે છોકરીઓને છે ને ગોવણીયું કરી છે, પણ ગોવણીયુંમાં છોકરીઓ છે ને ખીર પૂરીને ઓછું ખાય છે. આપણે કીધું કે પાણીપુરી રાખવી એટલે બધાને ભાવતી જ હોય મોસ્ટ ઓફ બધાને. તો આપણે જે ભાઈ ગોવણીયું દેવા માટે ગિફ્ટ લેવા છે ત્યાં. અને આ બાજુ પૂરીની કોથળો ભરીને લાવ્યા છે, ફુદીનો, ધાણા. અને મમ્મીએ પણ જો અહીંયા ચણા બાફા મૂક્યા છે અને મીઠી ચટણી પણ બનાવીને રેડી કરી દીધી છે. આપણે ઘરે આવ્યા ને ત્યાં જો આપણે મસ્ત મીઠી ચટણી. ગળું પાણી મમ્મીએ કરી નાખ્યું છે. મમ્મી શું નાખ્યું? ખજૂર ને ગોળ ને આંબલી. આ આધુ શું કરતી હતી? જાગતી હતી કે સૂતી હતી? હે? તો ચાલો ભાઈ આપણે ફટાફટ છે ને પાણીપુરીનું પાણી બનાવી નાખીને મસાલો બધું કમ્પ્લીટ કરી દઈએ. અને ત્યાં સુધીમાં તો જોકે 8 વાગી જ જાય અને જ્યાં ગોળીઓ પર જમવા માટે આવી જશે. તો આંખું બળી ગઈ એટલા કાંદા સુધેરા. બહુ આંખું બળવા મળી છે હવે તો. નાક ને આંખું બધું બળવા મળ્યું કાંદા કાપ્યા ને એટલા માટે. જો ભાઈ એટલા બધા આપણે કાંદા કોબીનું કટિંગ કરી નાખ્યું છે. આ બાજુ ચણા બફાઈ ગયા છે ને. પાણીપુરી હીરુને જો કે મેનુ જ નથી ખબર, કેમ કે નીચે રમતી હતી ને એટલે. અને જો આ બધું ચણા છે ને કોરા કરવા નાખીને કોરા થઈ જાય ને પછી મીઠા સ્લાડમાં આપણે મિક્સ કરી દેવી. ને આ બાજુ તો ચટણી આપણી બની ગઈ હતી. અને આ બાજુ છે ને આપણે થોડીક મસ્તથી ખીર બનવા માટે મૂકી દીધી છે. ગોવણીયું માટે થોડી ઘણી તો ખીર જોઈએ જ ને. તો જો ભાઈ ઓલમોસ્ટ આપણે ખીર બનીને રેડી પણ થઈ ગઈ છે. બટેકા બફાઈ ગયા છે અને પાણીનું તપેલું પણ ફ્રીઝરમાં વયું ગયું છે ભાઈ. આવડું મોટું તપેલું બનાવ્યું છે આપણે પાણીનું. જોવા ભાઈ મસ્ત ગ્રીન પાણી. અને હીરુને તો ત્યાં સુધી ખબર જ નથી. હજી હીરુ પૂછે જ છે મમ્મી તો બધાને દેવા શું લાવી એમ. કાંઈ નહીં નથી લાવી કે વિડીયોમાં બધા કહી દેજો મમ્મી શું લાવી. તો બધા તને થોડા અત્યારે કેવા આવશે કે તારી મમ્મી આ લાવી છે એમ. હા એમાં હાથ ના નાખે બેટા, બધાને જમવાનું હોય આટલે લેવારો. ચાલ અને ગરમ છે તપેલી આ બાજુ એ હીરુ અત્યારે પણ ભેળ ને પાણીપુરી કરવાની છે મેડમજી. તો ચાલો ભાઈ પાછું થોડું ઘણું કામકાજ લીપટાવી બધું રેડી કરી દઈ. અને ગોવણી આવવાની છે તેના માટે આપણે ફ્લાવર એ લેવા છે. હવે મારે છે ને ટાઈમ મળે તો હેર વોશ કરી નાખવું છે. અને આપણે થોડું ઘણું અહીંયા વેલકમની તૈયારીઓ કરી નાખી. બધા હાટું કરવી છે ગોળ ચકડા. તો આ બાજુ જો ભગવાન લાલાની આરતી પણ થઈ ગઈ છે, રામ ભગવાનની થઈ ગઈ છે. અને આપણે મસ્ત ખીર પણ આપણા માતાજીને ધરી દીધી છે નોમની. કેસર વેસર નાખીને હું દીકો ટીપા પડે. મેં જો હેર વોશ કરી નાખ્યા, આપણે નાહી લીધું કેમ કે હવે ગોવણીઓ આવવાની છે જમવા. અને આ બાજુ આપણું બધું વસ્તુ બનીને કમ્પ્લીટ પણ થઈ ગઈ છે. તો પહેલાં ભરીને બધું ઢકાઈ ગયું છે. અને બીજી બધી વસ્તુની પણ તૈયારીઓ કરી નાખી છે. જો બતાવી દો તમને થોડી ઘણી ઝલક. જો ભાઈ આ બાજુ આપણે બોક્સ બધા લીધા હતા એ મૂકી દીધા છે. આ બાજુ આપણે ટ્રે તૈયાર કરી નાખી છે. ચોખા, ફૂલ, કંકુ. શું કહેવાય? કંકુ. હવે આધુને તૈયાર કરવાની બાકી રહી છે. હીરુ દીદી તો અત્યારે તેમાં નવા કપડાં પહેરીને નીચે વહી ગઈ છે. તો ચાલો ફટાફટ હવે હું પણ કપડાં બદલાઈ નાખું અને આધુને પણ રેડી કરી દઈ. કોવણીયું રેડી થઈ ગયું છે અને આપણી તૈયારીઓ બધી થઈ ગઈ છે અને હું પણ રેડી થઈ ગઈ છું. જો ભાઈ આ બધા આસન ને બધું પાથરી દીધું છે. અને આ બાજુ માલા દીકલાઓ બધા રેડી થઈ ગયા છે જમવા માટે. આમ જો ભાઈ મસ્ત. અને આપણે પહેલા છે ને અહીંયાથી એનો ચાંદલો કરશું અને ચોખા લગાવશું ને પછી આપણે એને છે ને અહીંયા અંદર જમવા માટે આપણે બેસાડતા જઈ. ભાઈ મસ્ત રેડી કરી દીધી છે પથારી પણ. ભાઈ બેસવું છે ને બધા એને જમવા. ભૂખ લાગી કે નહીં? હાલો શું ખાવું હશે વિચારો તો શું ખાવું છે બધે. એ તો ખબર છે એટલે ભાઈ હાલો ભાઈ હવે ધીમે ધીમે બધાને ચાંદલા કરવી અને આપણે અંદર હવે બેસાડતા જઈ જમવા. જો ભાઈ ચાંદલાનું ચાલુ થઈ ગયું છે. ગોવણીઓ બધી આવવા પડી છે. અમારી ગોવણીઓ પ્યારી પ્યારી છે માતાજી. આમ જો આદમી બધા જો બેસી ગયા લાઈનમાં. જીતા બાકી વળ બટા થોડી જે માતાજી હાલો આગળ આવો. આ જો બધાને પેલા ખીર પીરસવાનું કામ ચાલુ કરી દીધું છે આપણે. જો બસ થોડીક દો. તો આ બાજુ જો ભાઈ બધી ગોવણીઓ જમવા માટે બેસી ગઈ. આ બાજુ મારો આદુ દીકો ખાઈશું ને પાણીપુરી. હે બધી ગોવણીઓની હારવાર બેસી ગઈ છે. વચ્ચે બેઠી પાછી મિડલમાં. જોઈ લો ભાઈ બધા પાણીપુરી ખાઈ છે. બાને ખવડાવજે ચાકી. બધાથી નાની ગોવણી કોણ છે આમાં ખબર? આ અમારે બધાથી નાની ગોવણી આ છે ઝીણી.
આમે નાની છે ને આમે નાની છે. બાકી બધી ગોવણીઓ મોટી મોટી છે અને બીજી બધી છે ને રૂમમાં આપણે બેસાડ્યા છે જમવા. આ જો ગોવણીઓ બધી જમી લીધું છે અને હવે બધા વાતો કરે છે. બહુ મજા આવી. હાલો હવે ઘરે ન જાવું. જો તો ધીમો ધીમો અવાજ આવ્યો. ઘરે જવાનું કીધું ને તો જાવું છે ઘરે. હાલો હમણાં મોકલું હો બધાને. થોડીક વાર બેસો બધાને આપણે છે ને ગિફ્ટ આપી દઈએ ને પછી જવા દે બસ. અય ઝીણી, આ ઝીણીને તો ક્યારની ઉતાવળ છે ઘરે જવાની. આમ જો હવે બધી નાની નાની ગોવણીઓ. વાહ મારી દીકરીઓ નાની નાની. તો ચાલો ભાઈ બધાને ગિફ્ટ આપી દઈએ અને પછી બધાને ઘરે જવા દઈએ પછી આપણે જમવા માટે બેસી. હાલો જાઓ આદુ બેન જાઓ જાઓ. હાલો આગળ એ હા આવજો. હાલો જાઓ. આદુ પાણીપુરી ખાધી. તો બધી ગોવણીએ જમી લીધું અને એનું આપણે કામકાજ પર બતાવી દીધું ગોવણીઓનું પહેલાં. અને બધા જો નીચે રમવા માટે પણ વહી ગયા. હીરું અને આધુ હતું ને એની રમવા વહી ગયા. અને જો તુલે જમીને વહી ગયા છે ને આ બાજુ મમ્મી જમે છે આ બાજુ પપ્પા જમે છે. મમ્મી કેવી બની પાણીપુરી? બહુ મસ્ત. જો મમ્મીએ ભાઈ ચાલો પાણીપુરી ખાવા. ચાલો પાણીપુરી ખાવા. અને આ બાજુ મારી ડીશ પણ મસ્ત રેડી છે. પૂરી લીધી, મસાલો, સલાડ અને લઈ લીધું છે સાથે આપણે બે પાણી મિક્સ કરીને લઈ લીધું છે. તો ચાલો ભાઈ પાણીપુરી ખાવા. એમાં આપણે ઘણા સબસ્ક્રાઈબરો છે પાણીપુરી જે મોઢામાં પાણી આવતું હશે. કેમ કે આમ તો રૂમમાં બધી બધી છોકરીઓ કે તમને ક્યારનું કે પાણી આવતું હતું કે મોઢામાં હે ને મમ્મી? હા કેમ કે પાણીપુરી તો કોને ન ભાવે? પાણીપુરી તો બધી જ લેડીઝોને ફૂલે ફૂલ ભાવતી જ હોય. તો ભાઈ ચાલો બધા અમારા ઘરે પાણીપુરી ખાવા. વાગી ગયા છે 10:05 અને છે ને આપણે બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને પાછા બધી ગોવણી પાછી આવી ગઈ. બધી નહીં પણ અડધી ભરતી તો આવી ગઈ છે. કેમ આવ્યા બધા? હીરુને રમવા બોલાવા. આધુને નહીં બોલાવો? લઈ જાઓ ને આધુને. અને શેનથી રમવું છો ત્યારે? આમ જો ભાઈ અત્યારે ધૂળથી રમવા માટે આમ જો તૈયાર કરી છે. તારે જવું છે? બધા કલર મસ્ત છે જો યલો, પિંક અને બ્લુ. વાહ ભાઈ વાહ બધાના મસ્ત મસ્ત કલર છે. આ પણ તમે એક વાતનો જવાબ તો આપો. બધી આપણે જયમાં તો ખરા પણ ગેમ નથી રમવી. ગેમ ભાઈ રીલ્સ જોઈ આપણી? રૂહી તે જોઈ? હાલો બતાવો પછી પાછું કહેજો કેવી લાગી રીલ્સ એમ. એને આપણે રીલ્સ બતાવી દીધી છે. કેવી આવી રીલ્સ? બહુ મસ્ત દેખાવ છો ને એમાં. રૂહી તો કેવા ઠેકડા મારે જામો મામો આ જ કપડાં પહેર્યા છે ને તે કે અલગ હતા? બીજા હતા. અને આણે આજે નવા પહેર્યા લાગે. તે નવા પહેર્યા છે આજે? હે હીરુ તે? હીરુ એ નવા પેલા ભાઈ હીરુ એ જૂના પહેર્યા હતા. પછી આપણી ઘરે ગોણીઓ જમવા આવે. હું તે નવા? વાહ ભાઈ વાહ બધાના નવા નવા. હે વાહ બધાય મળજો ભરવા હો જેને જે વસ્તુ ભરવી હોય ની. અને આજે હશે ને રામનવમી હતી પણ રામનવમી તો વહી ગઈ પણ હવે મમ્મી કંઈક એના વિશે થોડુંક કહે. હાલો મમ્મી કયો રામનવમીનું હું? મમ્મી કહે છે કે ભાઈ રામનો જન્મ થયો તો અને એ બધી વાતો પેલાની જૂની કહે થોડી ઘણી. ત્યારે તમે શું કરતા? નાના હતા ત્યારે અમે આ રામનો માનો તે વાટ જોઈ રહી. તે અમે નાના નાના હતા ને ત્યારે અમને સોરે ન જવા દે. સોરે ન જવા દે ને અમે એમ કહીએ અમારે રામનું બાણ ચડે ને જોવું છે. એક કાળું કરે અને એક કેસરી કલર કરે. પછી એમ કે રામનું બાણ ચડે છે કે નહીં એમ બે રાખે. ધનુષ એવા બે રાખે. એટલે આમ રામનો જન્મ થાય આમ આ રામનો બર્થડે જ કહેવાય. પણ આમ દેશમાં અમે નાના હતા ને 30-35 વર્ષ પહેલાની વાત છે ત્યારે ધનુષ બાણ ચડાવતા. એ ધનુષ બાણ ચડાવતા અને સોરે આરતી થતી અને રામનું તો એમને રામનો જન્મ કેમ થતું હશે? પણ રામનો જન્મ નહીં રામનું ધનુષ પ્રાગટ્ય હતું થતું હતું. એટલે અત્યારે આપણે એમ કહીએ હવે રામનો બર્થડે આવ્યો. હવે જેટલા ઉત્સવ થાય કે કૃષ્ણ જન્મ થાય તો એમ કે એનો કૃષ્ણનો બર્થડે છે. હવે આ રામનું આવે તો કે રામનો બર્થડે છે. હવે હનુમાન જયંતિ આવશે એટલે એમ કે હનુમાનનો જન્મ દિવસ છે. એમ જ થાય ને? હા એમ જ થાય. એટલે હવે આ બધા બર્થડે આવી ગયા. છોકરાને હારું હાર ભગવાનને બર્થડે કરીને કે આપણે ઉત્સવ કહેતા, જન્મોત્સવ કહેતા, પ્રાગટ્ય કહેતા. રામ ભગવાનનું તો પ્રાગટ્ય હતું. કૃષ્ણ ભગવાનનું
જન્મોત્સવ હતો અને હનુમાન દાદા પણ પ્રગટ થયેલા જ છે ને હનુમાન દાદા તે હા અને પેલા એમ જ બધા એમ જ કહેતા કે આજ તો રામનું બાણ સડશે ને આ તો સોરે જાહું ને એમ કે શિવરાત્રી આવે એમ કે આપણે જાવું જોઈએ ને ભાંગ લેવા ભાંગ પીવી પછી જ શિવરાત્રી હાસી થાય અને પછી જ બધા ફરાળ કરતા પછી જ ફરાળ કરતા રામનો જન્મ થાય ત્યાર પછી જ બધા ફરાળ કરતા ત્યારે કોઈ કરતું જ નહીં 12 વાગે એનો દિવસના 12 વાગે એનો જન્મ થાય રામનો વાહ ભાઈ વાહ આજનો અમારો દિવસ છે ને કાંક આ રીતનો રહ્યો કેમ કે ગોવણિયું કરી જમાડા બધું કામકાજ કર્યું શોરૂમનું કામ કર્યું હવે થાકી ગયા હવે સુઈ જવાનો સમય જો સાજુ તાર સુઈ જવું છે કે જાગવું છે બેટા સુઈ જવું છે મારા દીકરાને મારો દીકરો હવે થાકી ગયો છે તો આજનો અમારો દિવસ કાંક આ રીતનો રહ્યો તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો શું કરવાનું આદા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે નવી સવાર સાથે નવી અને સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય